જય માતાજી, સ્વાગત છે તમારું આશાપુરા કિચનમાં। તો આજે આપણે બનાવીશું બાજરીના લોટના વડા। તો તેના માટે અહીંયા બાજરાનો લોટ ચાળીને લઈ લીધો છે। તેમાં 2 ચમચી ચણાનો લોટ લેસી, 2 ચમચી ચોખાનો લોટ લેસી, તેને સારી રીતે ચાળી લેસી। स्वाद अनुसार मीठू लेसी, अर्धी चमची जेटली हळदर लीधी छे, हींग लीधी छे 5 चमची जेटली, लाल मरचू पाउडर लीधुं छे 1 થી 1.5 चमची जेटलुं, लसण मरचानी पेस्ट लीधी छे 1.5 चमची जेटली। तेने आ रीते सारी रीते मिक्स करी लेसी। अजमो लीधो छे अर्धी चमची जेटलो, तेने हाथेथी मसळीने आ रीते नाखी देसी। तल लीधा छे 1 चमची जेटला, चाट मसालो पाउडर लीधो छे 1 चमची, दહીં લીધું છે। લોટને દહીંથી જ બાંધવાનો છે। દહીંનો સ્વાદ એકદમ સરસ આવે છે આ વડામાં। જો ખાટું ના ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકાય છે, તેની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે। આ રીતે સારી રીતે લોટને બાંધી લેસી। દહીંથી જ બધો લોટ બાંધ્યો છે। લોટ બંધાઈ ગયો છે, તેમાં તેલ લઈને ટીપી લેસી સારી રીતે। आ रीते एकदम सारी रीते लोटने टीपी लेवानो छे। लोटने एकदम सरस मसळवानो छे, जेथी वड़ा सारा बने। लोट सरस बंधाई गयो छे। आपणे आ रीते स्टेप आपी देसी, वड़ा बनावी लेसी। कोईपण शेप आपी शकाय छे, हार्ट छे, स्क्वेर छे, राउंड छे, तमने जे गमे ए शेप आपी शको छो। ए ज रीते बधा बनावी लेसी। तो तेल पहेलेथी ज गरम करवा मूकी दीधुं छे। तेमां आपणे थोड़ो लोट नाखीने चेक करी लई के तेल आव्युं छे के नहीं। तेल सरस आवी गयुं छे। तेने आपणे काढी लेसी अने तेमां एक एक करीने वड़ा मूकी देसी। आ रीते वाराफरती एक एक वड़ा मूकी देसी। તમે જોઈ શકો છો વડા તળાઈને સરસ ઉપર આવી ગયા છે। આ રીતે ઉપર આવે પછી જ આપણે જાળો અડાડશી। એકદમ સરસ ફૂલાઈ ગયા છે વડા। તળાઈને બધા સરસ ઉપર આવી ગયા છે। પછી આપણે વડાને ફેરવી લેસી। આ રીતે એક એક કરીને વડા ફેરવી લેસી આપણે, જેથી બીજી સાઈડ સરસ ચડી જાય। બીજી સાઈડ સારી રીતે તળાવા દેસી। બીજી સાઈડ ચડી ગયા છે।
હવે તેને પાછા એકવાર ફેરવી નાખશી. મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર જ તળિયા છે વડા. ગેસ ધીમો નથી રાખવાનો, નહીં તો તેલ ચડી જશે. અને બ્રાઉન રંગના થવા દેવાના છે વડા. તમે જોઈ શકો છો સરસ બદામી રંગ આવી ગયો છે. તો વડા સરસ તળાઈ ગયા છે, તેને કાઢી લઈશું. આ રીતે તેલ નીતાળીને કાઢી લેશી. ચોખાનો લોટ નાખ્યો છે એટલે વડા કોરા તો પડી જ જશે. તમે પૂરીમાં પણ ચોખાનો લોટ નાખી શકો છો, જેથી તેમાં તેલ ના રહે. તો તૈયાર છે બાજરીના લોટના વડા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમારે ક્યાંય પ્રવાસ કે બહારગામ જવાનું હોય તો ત્યાં પણ તમે આ વડા બનાવીને લઈ જઈ શકો છો. 2 દિવસ સુધી આને સ્ટોર કરી શકો છો. અને ઠંડા તો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં. ચા સાથે અને કોફી સાથે તમે આ ખાઈ શકો છો. જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ સારી રીતે ચડી ગયા છે. જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આશાપુરા કિચનને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે કેવી લાગી મારી રેસીપી.